ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના વિડીયોમાં આપણે પુનરાવર્તન 1 જોઈ ગયા, જેમાં આપણે 1 થી 5 પાઠનું પુનરાવર્તન કરી ગયા. આજે આપણે પ્રકરણ 6 એના વિશે ભણીશું, જેનું નામ છે અંગ્રેજ શાસનની ભારત પર અસર. એટલે કે જ્યારે અંગ્રેજોનું શાસન ભારતમાં આવ્યું ત્યારે ભારતમાં છે એની શું અસર થઈ તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. અરુણા વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી. અરુણા છે ન્યૂઝપેપર વાંચતી હતી ત્યારે તેની પુત્રી પૂર્વા બાજુમાં બેસીને ગૃહ કાર્ય કરતી હતી. અરુણા મોટેથી વાંચતા બોલી, લીંબિયામાં ક્રાંતિ? આ સાંભળી પૂર્વાએ પ્રશ્ન કર્યો. લીંબિયા એક દેશ છે જેમાં ક્રાંતિ થઈ, એટલે જેને આપણે સાદી ભાષામાં આંદોલન કહી શકીએ. પૂર્વાએ પ્રશ્ન કર્યો, મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરે છે? એટલે લોકો છે શા માટે આંદોલનો કરે છે? તો અરુણાએ જવાબ આપ્યો, જો બેટા, લોકોની જરૂરિયાતો ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો તે ક્રાંતિ તરફ વળે છે. એટલે કે લોકોની જરૂરિયાત છે, આર્થિક રીતે હોય, સામાજિક હોય, રાજકીય હોય કે નાણાકીય હોય, ખપે તેવી જરૂરિયાત હોય, એ સરકારને જાણ કરે અથવા તો કોઈ પણ પેઢી હોય અથવા તો કોઈ પણ ઉદ્યોગ હોય અથવા તો કોઈક વ્યક્તિની જરૂરિયાત, સામાન્ય જરૂરિયાત હોય કે જે સંતોષાય નહીં, તો વ્યક્તિ છે એ આર્થિક રીતે પાયમાલ એટલે કે એને આર્થિક રીતે ઘણું નુકસાન વેઠવું પડે છે. અને આ નુકસાન વેઠવું ન પડે અને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે છે વ્યક્તિઓ આંદોલનો એટલે કે ક્રાંતિ કરતા હોય છે. શું કામ? તો કે પોતાની જરૂરિયાતો છે એ પૂરી કરવા, પોતાની જરૂરિયાતો સંતોષાય તે માટે. આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ થઈ ગઈ હતી. એટલે કે છે કે ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે ભારતના લોકોની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. એટલે કે એ લોકો પાસે આર્થિક ઉપાર્જનનું સાધન ન હતું, એટલે કે નાણાં મેળવી શકે તેવી પરિસ્થિતિ ન હતી અને નાણાં પણ ન હતા, જેથી કંગાળ બની ગયા હતા. ત્યારે આવું થયું હતું. એટલે કે ત્યારે છે આ ક્રાંતિની છે સમસ્યા ઉદ્ભવી હતી. ચાલ હું તને તે સમયના ભારતીય જીવનની વાત કરું છું. એટલે કે ભારતનું જીવન છે એ અંગ્રેજોના શાસનમાં કેવું હતું એના વિશે વાત કરે છે. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. એટલે કે 18મી સદી સુધી છે ભારતની જે સ્થિતિ હતી એ એકદમ બરાબર હતી, જેવી પહેલાં હતી. પહેલાં કીધું હતું કે ભારતને જે સોને કી ચિડિયા તરીકે ઓળખાતું, એટલે ભારતમાં છે અઢળક ધન હતું, આર્થિક સમૃદ્ધિ પણ સારી હતી. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી. જ્યારે એનું મૃત્યુ થયું ઔરંગઝેબનું, ત્યારે પણ જે અરાજકતા સર્જાઈ હતી તે પણ નુકસાન પહોંચાડી શકી ન હતી. તો કે ભારતની સમૃદ્ધિને વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ એટલે ભારતમાં જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને જે રીતે તેની પદ્ધતિઓ છે અલગ અલગ, તેના ઉદ્યોગો, નાના મોટા પાયાના ઉદ્યોગો હતા તે, અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો. એટલે કે જ્યારથી એટલે કે 100 વર્ષ અંગ્રેજો છે ભારતમાં રાજ કર્યું ત્યાં સુધી છે એ ભારતની સ્થિતિ ખૂબ જ કંગાળ થઈ ગઈ. એટલે ભારત પાસે આર્થિક રીતે જોઈએ તો સદ્ધરતા છે ગુમાવી બેઠો હતો અને તેની દેશની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જે ઇંગ્લેન્ડને કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. એ સમયે છે કાચા માલનું ઉત્પાદન કરવામાં અને તેમાં તૈયાર થતા માલનું વેચાણ માટે વિશાળ બજાર છે એ બન્યો હતો. તો છે વિચારો છે આ તમારે કરવાનું છે તમારી બુકમાં. કાચો માલ એટલે શું? તો કોઈ પણ વસ્તુ છે એના ઉત્પાદન માટે જે જરૂરી જે માલ સામગ્રીની જરૂરિયાત ઉદ્ભવી થાય એને કાચો માલ કહી શકાય, કે જે બનાવવા માટે છે આપણે સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જો તમને કાપડ બનાવવો હોય તો કાપડ માટે પ્રથમ જરૂરિયાત શું છે? તો કે રૂની. રૂ છે આપણને ક્યાંથી મળે છે? તો કે પ્રાણીઓમાંથી છે રૂ મળે છે. તો આ રૂ છે એ શું છે? કાચો માલ છે, જેના ઉપર આપણે પ્રક્રિયા કરી અને કાપડનું નિર્માણ કરીએ છીએ.
જેથી એ વસ્તુ બને છે. તો આ છે એનો કાચો માલ. તો તમારે છે આ વિચારો છે એ તમામ કરવાના છે બુકમાં તમારા. કાચો માલ એટલે શું, એના ઉદાહરણો આપો. તમારા ગામમાં ઉત્પન્ન થતા કાચા માલના ઉદાહરણોની યાદી બનાવો. તમારા ગામમાં ઉત્પન્ન થતો કાચો માલ ક્યાં જાય છે અને તેમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે તેની યાદી બનાવો. હવે છે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. એટલે કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે ખેડૂતોની શું પરિસ્થિતિ હતી અને ખેતીની શું પરિસ્થિતિ હતી તેના વિશે જોઈએ આપણે. તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. જે પહેલા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું 1757માં, તો સિદ્ધરાજ ઉદ્દૌલા છે હારી ગયો હતો અને કહેવાય છે ત્યારથી શાસન છે માં બંગાળ છે જે એ અંગ્રેજોના હસ્તક થઈ ગયું હતું. એના પ્લાસી યુદ્ધ પછી આવ્યું હતું બક્સરનું યુદ્ધ. તો બક્સરનું યુદ્ધ પણ આપણે હારી ગયા હતા. તો બક્સરના યુદ્ધમાં શું હતું, તો કે બિહાર, ઓરિસ્સાની સત્તા છે એ પણ અંગ્રેજોને મળી ગઈ. એટલે આ બે યુદ્ધોમાં છે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની સત્તા છે અંગ્રેજોના હાથમાં આવી ગઈ. અને આના કારણે છે અંગ્રેજોને પોતાનું સત્તા છે એનું વર્ચસ્વ જમાવી લીધું અને એનાથી શું થયું, તો એની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર એ લોકોને મળી ગયું. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. એટલે જે ખેડૂતો છે જે ખેતી કરે છે ખેતીવાડીમાં, એ લોકો શું કરતા, તો કે મહેસૂલ એટલે કે કર ઉઘરાવતા. કેવી રીતે, તો કે સૌથી વધારેમાં વધારે છે કર છે આ લોકો પાસેથી અંગ્રેજો ઉઘરાવતા. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો. એટલે કે લોકોની હાલત ખૂબ જ કપરી બની ગઈ. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતોને મહેસૂલ ભરી શકતા નહીં. એટલે સુધી એ લોકો પાયમાલ બની ગયા કે પોતાના ઘરના દાગીના વેચતા ને તેમ છતાં પણ ખેડૂતો છે એ અંગ્રેજોનો જે મહેસૂલ કર છે ભરી શકતા નહીં. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવી. શું કરતા અંગ્રેજો, એ લોકોને જો આ કર છે ભરી ન શકતા તો શું કરતા, એ લોકોની જમીન છે વેચી નાખતા અને એનામાંથી છે કર પોતે વસૂલ કરતા. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી ગઈ. દેવામાં કેવી રીતે ડૂબી ગઈ, તો ખેડૂતો છે એ પોતાનો મહેસૂલ ચૂકવવા માટે છે એ જે મોટા જમીનદારો હોય કે જે નાણાં ચૂકવતા હોય ઉધારમાં, એ લોકો પાસેથી નાણાં લેવા માંડ્યા. પરંતુ એ પણ છે એ દેવું ચૂકવાનું નહીં. તો એના કારણે છે એ પોતાની જમીન પણ ખોઈ દેતા. કેટલાક ખેડૂતો સાહુકારી પાસેથી વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થતા. કેવી રીતે, તો સાહુકારો છે ખેડૂતો પાસે પૈસા આપતા, પણ કેવી રીતે, તો કે એના પાસેથી મોટા પ્રમાણમાં વ્યાજ વસૂલ કરતા. શું કામ, એ રકમના બદલામાં વ્યાજ. ઘણા જે ખેડૂતો છે એ આ વ્યાજ પ્રથાનો ભોગ બની ગયા કેમ કે વ્યાજ ચૂકવી શક્યા નહીં. ખેતીવાડી ભાંગી પડી. ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો. એટલે કે દુષ્કાળ ક્યારે થાય, તો વરસાદ ન પડે ત્યારે દુષ્કાળ થાય છે. 70માં છે બંગાળમાં વરસાદ ન પડ્યો એના કારણે દુષ્કાળ સર્જાણો. ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા. ખાવાની કંઈ સાધન ન હોવાથી જે ભૂખમરાના કારણે મૃત્યુ પામ્યા. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલી પદ્ધતિ અમલમાં મૂકી. કોણ હતો કોર્નવોલિસ ગવર્નર? શું મૂકી, તો કાયમી જમાબંધી નામની મહેસૂલની પદ્ધતિ. એટલે કે મહેસૂલ છે એ કાયમી ધોરણે એ લોકોને જમા કરાવવાનો. આ પદ્ધતિ કંપનીને દર વર્ષ માટે જે જમીનની મહેસૂલ નક્કી કરી. એટલે કે દર વર્ષે છે જમીનમાં આટલો કર છે ફરજિયાત ચૂકવવાનો જ. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. એ જેના હકો છે એ જે જમીનદાર હોય, જમીન ધારકો, એને આપવામાં આવતા. એટલે કંપની પોતાની નિશ્ચિત આવક બનાવીને, એટલે પોતાની જે આવક છે નક્કી કરે અને પોતાની પડખે ઊભો રહે તેવો જમીનદાર વર્ગ ઊભો કરતો. એટલે કે એમની સાથે ઊભો રહે એવું જમીનદાર વર્ગ છે આ લોકો કંપની દ્વારા અંગ્રેજો ઊભો કરતા. સામે ખેડૂત તનતોડ મહેનત કરી ટાટ તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતા. તેનું શોષણ થતું હતું. ખેડૂતો છે એ પોતાની મહેનત કરી અને પાકનું ઉત્પાદન કરતા, તેમ છતાંય તેને પૂરતા પ્રમાણમાં વળતર ન મળતા. એવું કહેવાય છે કે 70% જેટલો છે કર છે એ લોકો પાસેથી વસૂલ કરવામાં આવતો અંગ્રેજો દ્વારા. એટલે એ લોકો પાસે 20-30% કર જ ની રકમ છે એ માંડ બચતી. અને એના ઉપરથી જો આ લોકોને વ્યાજ પ્રથા આવી એના કારણે છે ખેડૂતો પાસેથી મોટા પ્રમાણમાં છે કર વસૂલ કરવામાં આવતો અને એનું શોષણ કરવામાં આવતું. જો આજે કોર્નવોલિસ છે જેણે કાયમી જમાબંધી છે
મહેસૂલ કરની નીતિ અપનાવી હતી, જેથી ખેડૂતો જો દેખાય છે બહુ જ ખરાબ હાલતમાં. આ પણ જમીન મહેસૂલ એટલે શું? જમીન ઉપર જે કર લેવામાં આવે છે એ. બીજો છે આપણે ક્યાં ક્યાં કર ભરીએ છીએ તેની યાદી બનાવો, કે આપણે કઈ કઈ જગ્યાએ છે આપણે કર ચૂકવીએ છીએ એની યાદી બનાવવાની છે. બીજું શું છે? વર્તમાન સમયમાં દુષ્કાળ પડે તો લોકોને ઓછી હાડમારી વેઠવી પડે. જો દુષ્કાળ પડે તો પછી અંગ્રેજ કાળમાં પારાવાર હાડમારી કેમ વેઠવી પડતી હતી? તો આ તમારે વિચાર કરી તમારા મંતવ્યો છે રજૂ કરવાના રહેશે. પછી ટોપિક છે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ, એટલે જે અંગ્રેજોનું શાસન થયું ત્યારથી છે એ સમાજ જીવનને કેવી તકલીફો વેઠવી પડી તેના વિશે જોઈએ આપણે. તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું એને કલેક્ટર કહેવામાં આવતા. એટલે એમના સમયમાં જે આ કામ સોંપવામાં આવતું હતું કર વસૂલવાનું એને જે કલેક્ટર કહેવામાં આવતા. તેઓ ન્યાયાધીશનું કામ પણ કરતા, એટલે વ્યક્તિઓને ન્યાય આપવાનું કામ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવતું. અંગ્રેજ રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી એટલે કે જે આપણે કહી શકીએ આપણા દેશની જૂનામાં જૂની વ્યવસ્થા હોય છે શું છે? તો કે ગ્રામ સ્વરાજ્યની પ્રથા છે નાશ પામી આ લોકોના નવા વહીવટના કારણે. જૂના વખતમાં દરેક ગામમાં એક નાના પ્રજાસત્તાક જેવું હતું. દરેક ગામમાં છે પોતાની રીતે છે એ આવી ન્યાયતંત્રની વ્યવસ્થાનું હતું. ગ્રામ પંચાયતો જે ગામડાઓનો બધો વહીવટ સંભાળતી હતી, કે દરેક ગામમાં છે એ પોતાની એક ગ્રામ પંચાયત હતી કે જેનું કામકાજ છે એ સંભાળવામાં આવતું. દેશની કરોડરજ્જુ જેવી એક ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. કહેવાય છે કે દેશની કરોડરજ્જુ સમાન છે કોણ હતી? તો ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ. બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ અડગ રહી હતી. એટલે કે જ્યારથી બહારથી જે આક્રમણો થતા, જે સલ્તનત છે મુગલ સામ્રાજ્યનું શાસન હતું એ વખતમાં પણ છે જે આપણી ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ અડગ ઊભી રહી હતી, જે એમ જ હતી. અંગ્રેજોએ શરૂ કરેલા આ નવી શાસનની પદ્ધતિ સંસ્થાઓ નાશ પામી. એટલે કે જ્યારથી અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારથી જે આપણી હતી જે આપણી આ વર્ષો જૂની જે ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ એનો છે નાશ પામી હતી. કંપની સરકારે સામાજિક સુધારણાને જે રીતે અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો, કે જે કંપની દ્વારા છે જેવા આવા સુધારા આવ્યા એના કારણે છે લોકોમાં ભય ઊભો થયો. લોકોને એવું લાગ્યું કંપની ઇરાદાપૂર્વક છે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ સંસ્કૃતિનો નાશ કરે છે. એટલે અંગ્રેજો છે એ પોતાના ઇરાદાપૂર્વક એટલે એ લોકો જાણી જોઈને ખ્રિસ્તી ધર્મ અપનાવે એવા પ્રયાસો કરે છે અને ભારતની જે ધર્મ સંસ્કૃતિ છે એનો નાશ કરવા માંગે છે એવું છે એ લોકો એ સમયે માનતા હતા. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાઓને વારંવાર અવગણના કરવામાં આવતી. એટલે ભારતની જે વ્યવસ્થા હતી કઈ જગ્યાએ? તો કે રેલવેમાં લશ્કરમાં એની અવગણના એટલે કે એને ગણવામાં ન આવતી, એની અવગણના કરવામાં આવતી, એનો વિરોધ કરવામાં આવતી. તે માનતા લોકોમાં ઊભી થઈ એવું છે ખ્યાલ લોકોમાં ઊભો થયો. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ કરવા. એટલે ભારતના જે લોકો છે એને ફરજિયાત પડે અંગ્રેજોને સલામ કરવા એવું પત્ર છે આગ્રામાં બહાર પાડવામાં આવ્યું. જો તેમ કરવામાં ના આવે તો દંડ કે સજા ગણાતું. એટલે કે જો વ્યક્તિઓ છે એમને સલામી ન ભરે તો એમને છે દંડ ચૂકવવામાં આવતો અથવા તો છે એ લોકોને સજાને પાત્ર ગણવામાં આવતા. પરિણામે અંગ્રેજો પર ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ. શું કહે છે કે પરિણામે છે આ બધાના કારણે છે ભારતીયોના જે દિલમાં છે અંગ્રેજો પ્રત્યે ખૂબ જ નફરતની લાગણી છે આના કારણે ઉત્પન્ન થઈ ગઈ. તો આજ માટે આપણે આટલું જોશું, બાકીનું આપણે નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.